પ્રશાસનને પણ ખાલી ખોટું તકલીફ ઊભી થાય છે, તો આ તકલીફનું તેને તમારા તરફથી તાત્કાલિક જે કંઈ પણ નિર્ણય હોય એ જાણ કરવામાં આવે તો એ ખેડૂતોને બધાને જાણ કરી શકે. અને જે વળતર આપવા માંગે છે એ પરિપત્ર પ્રમાણેની માગણી એટલે એની આપવાની વાત છે, અને ખેડૂતોને પરિપત્ર પ્રમાણે વળતર સ્વીકાર્ય નથી. અત્યારે તમે લોકોએ જે આવેદનપત્ર આપ્યું છે, તમારી મુખ્ય માંગણી શું છે અને અત્યારે કઈ રીતે તમે આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા? અમે અત્યારે આવેદનપત્ર દેવા માટે ટ્રેક્ટર લઈને આવેલા. જેતપર અને આજુબાજુના ગામના ખેડૂતો હતા, અને આવેદનપત્રમાં અમારી મુખ્ય માંગણી એ હતી કે કલેક્ટર સાહેબ ટેલિગ્રાફ્ટ એક્ટ 1885ની કલમ 16(1) હેઠળ હુકમ કરે છે, તો પછી અમને વળતર દેવા માટે ગુજરાત સરકારના પરિપત્રનો શું કામ ઉપયોગ કરે છે? અમારી ખેડૂતોની એક જ માંગ છે, અમને વળતર પણ ટેલિગ્રાફ્ટ એક્ટ 1885ની કલમ 10(d) હેઠળ જે કંપની અમને નુકસાન કરે છે એ નુકસાનનું સંપૂર્ણ વળતર આપવામાં આવે. અને માગણી બીજી એ હતી કે આ સંપૂર્ણ વળતર કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે 2024ની, એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે 1 હપ્તે અને તે પણ એડવાન્સમાં. એટલે અમારી માંગ એ છે, તમને પહેલાં પૈસા આપી દો સંપૂર્ણ વળતર, અને પછી જ અમારા ખેતરમાં જીસીબી કે ઈટાચી લઈને કામ કરવા આવો, તે પહેલાં ખેતરમાં ન આવો. અને બીજી માગણી એ હતી કે 67 મીટરનો કોરિડોર છે, એ કોરિડોરની બહાર જો કંપનીને હાલવું હોય તો ભલે, માલ સામાન મૂકવો હોય તો ભલે, કોઈ પણ નુકસાની કરવી હોય તો એ ખેડૂત અને કંપની સાથે બેસી સમજૂતી થાય પછી જ આગળ કાર્ય થાય. કલેક્ટર એવું કહે છે કે એડવાન્સ પેમેન્ટ દેવાનો એવો કોઈ નિયમ જ નથી, કામ જ્યારે 40% ઉપર થાય ત્યારે જ પૈસા પહેલા મળે. ના, કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે, જોતી હોય તો હું આપી શકું છું દરેક ન્યૂઝ ચેનલવાળાને. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે 2024ની, એમાં પોઈન્ટ નંબર 9 છે, એમાં વાંચી લે, સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ છે 1 હપ્તે અને એડવાન્સ. મારું નામ નેહુલ અમૃતિયા. અત્યારે તમે લોકોએ જે આવેદનપત્ર આપ્યું છે, તમારી મુખ્ય માંગણી શું છે અને અત્યારે કઈ રીતે તમે આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા? અમે અત્યારે આવેદનપત્ર દેવા માટે ટ્રેક્ટર લઈને આવેલા. જેતપર અને આજુબાજુના ગામના ખેડૂતો હતા, અને આવેદનપત્રમાં અમારી મુખ્ય માંગણી એ હતી કે કલેક્ટર સાહેબ ટેલિગ્રાફ્ટ એક્ટ 1885ની કલમ 16(1) હેઠળ હુકમ કરે છે, તો પછી અમને વળતર દેવા માટે ગુજરાત સરકારના પરિપત્રનો શું કામ ઉપયોગ કરે છે? અમારી ખેડૂતોની એક જ માંગ છે, અમને વળતર પણ ટેલિગ્રાફ્ટ એક્ટ 1885ની કલમ 10(d) હેઠળ જે કંપની અમને નુકસાન કરે છે એ નુકસાનનું સંપૂર્ણ વળતર આપવામાં આવે. અને માગણી બીજી એ હતી કે આ સંપૂર્ણ વળતર કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે 2024ની, એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે 1 હપ્તે અને તે પણ એડવાન્સમાં. એટલે અમારી માંગ એ છે, તમને પહેલાં પૈસા આપી દો સંપૂર્ણ વળતર, અને પછી જ અમારા ખેતરમાં જીસીબી કે ઈટાચી લઈને કામ કરવા આવો, તે પહેલાં ખેતરમાં ન આવો. અને બીજી માગણી એ હતી કે 67 મીટરનો કોરિડોર છે, એ કોરિડોરની બહાર જો કંપનીને હાલવું હોય તો ભલે, માલ સામાન મૂકવો હોય તો ભલે, કોઈ પણ નુકસાની કરવી હોય તો એ ખેડૂત અને કંપની સાથે બેસી સમજૂતી થાય પછી જ આગળ કાર્ય થાય. કલેક્ટર એવું કહે છે કે એડવાન્સ પેમેન્ટ દેવાનો એવો કોઈ નિયમ જ નથી, કામ જ્યારે 40% ઉપર થાય ત્યારે જ પૈસા પહેલા મળે. ના, કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે, જોતી હોય તો હું આપી શકું છું દરેક ન્યૂઝ ચેનલવાળાને. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે 2024ની, એમાં પોઈન્ટ નંબર 9 છે, એમાં વાંચી લે, સ્પષ્ટ શબ્દોમાં ઉલ્લેખ છે 1 હપ્તે અને એડવાન્સ. મારું નામ નેહુલ અમૃતિયા. રેલી યોજવા પાછળનું મુખ્ય કારણ શું છે? આજે જે આ ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી હતી, એ રેલીનું મુખ્ય કારણ એ છે કે 3-4 દિવસથી આ જ્યારે જેતપરની માલિપા એવી વીજ લાઇન કંપનીના જે અત્યાચાર થઈ રહ્યા છે, જે પોલીસ પ્રોટેક્શન લઈને ખેડૂતના ખેતર ઉપર જે બિનકાયદેસર કામ કરી રહ્યા અને ખેડૂતો ઉપર જે લાઠીચાર્જ અત્યાચાર કરી રહ્યા છે, એના અનુસંધાને આજે જેતપર ગામથી લઈને મોરબી કલેક્ટર ઓફિસ સુધી વિશાળ સંખ્યામાં ખેડૂતો જોડાય અને ટ્રેક્ટર રેલીનું આયોજન કરેલું હતું. અને એમાં ખેડૂત તરફથી
જે આજે કિસાન સંઘર્ષ સમિતિ વતી આજે આવેદનપત્ર આપવાનું આવ્યું હતું કે ભાઈ અત્યાચાર અને જે દમનગીરી કરી રહ્યા છે ખેડૂતો ઉપર એના માટે થઈને આજે ખેડૂત ટ્રેક્ટર રેલીનું આયોજન કરેલું હતું. નામ તમારું? મારું નામ જીતુભાઈ પટેલ છે. અમે ટંકારા તાલુકાથી અહીંયા સપોર્ટમાં આવ્યા છીએ. સર, મોટી સંખ્યામાં ખેડૂતોએ આજે આવેદનપત્ર આપ્યું છે. તેમની માંગ છે કે પરિપત્ર જે આપના થકી રિલીઝ થયો છે એ અમને સ્વીકાર્ય નથી. 1985નો અંગ્રેજોના જમાનાનો કાયદો છે એ પ્રમાણે ખેડૂતોને વળતર મળવું જોઈએ. આવેદન સાથે એ લોકો ભૂખ હડતાલની ચીમકી પણ આપી છે. આપનું શું જવાબ છે? ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ પ્રમાણે મોરબી જિલ્લામાં વિવિધ ટેલિગ્રાફ લાઇનની કામગીરી અત્યારે ચાલી રહી છે, જેમાં વિવિધ જોગવાઈઓ છે જે પ્રમાણે 16(1) પ્રમાણે રાઇટ ઓફ વેની જે મંજૂરીઓ છે આપવામાં આવે છે. એ ઉપરાંત જે વળતર છે એ બાબતે સમિતિ દ્વારા વળતર નક્કી કરવામાં આવે છે. વળતર બાબતે કોઈ પણ ખેડૂતને અસંતોષ હોય તો ટેલિગ્રાફ એક્ટની કલમ 16(3) અંતર્ગત ડિસ્ટ્રિક્ટ જજ પાસે એ બાબતે પણ અપીલ થઈ શકે છે. જેટલી પણ કામગીરી અલગ અલગ ગામોમાં ટ્રાન્સમિશન બાબતે ચાલી રહી છે એ તમામ કાયદાની રૂએ કાયદાની તમામ જોગવાઈઓનું પાલન કરીને કરવામાં આવી રહી છે. વળતર બાબતે જે સમિતિએ વળતર નક્કી કર્યું છે એનાથી કોઈને અસંતોષ હોય તો એની પણ જોગવાઈ કાયદામાં જ કરવામાં આવી છે કલમ 16(3) અંતર્ગત. તમામ જે ખેડૂત મિત્રો છે એમને પણ અમે જણાવીએ છીએ કે આ પ્રમાણે આપ જે કાયદાની જોગવાઈઓ છે એના અંતર્ગત તમે જે વળતર બાબતે પ્રશ્ન છે એનું નિરાકરણ લાવી શકો છો. સર, એડવાન્સ પેમેન્ટની માંગ થઈ રહી છે અને બીજી બાજુ કોરિડોરનો ભંગ થઈને ખેડૂતોની જે બીજી જમીન છે ઉપજાઉ જમીન એના પર સાધનો પડ્યા રહે છે અને એની જમીનને પણ બિનખેતી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. સરકારશ્રીના 2017ના પરિપત્ર પ્રમાણે 40% રકમનું પેમેન્ટ ફાઉન્ડેશન પૂર્ણ કર્યા બાદ, 40% રકમનું પેમેન્ટ ઇરેક્શન પૂર્ણ થયા બાદ અને 20% રકમનું પેમેન્ટ સ્ટ્રિંગિંગ પૂર્ણ થયા બાદ એ સરકારશ્રીનું 2017નું જે પરિપત્ર છે એમાં બહુ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે અને જેટલી પણ ટ્રાન્સમિશનની કંપનીઓ છે તમામ દ્વારા આનું પાલન થાય એના માટે અમે સ્પષ્ટપણે સૂચનાઓ આપેલી છે. સિવાયની જમીનમાં નુકસાની જશે તો જવાબદારી કોની? કોરિડોર સિવાયની જમીનમાં નુકસાની જાય તો એ જવાબદારી કંપની લેશે કે ખેડૂતની? હા, એમાં પણ કોરિડોર સિવાયના એરિયાઝમાં જે નુકસાની છે એના માટે નુકસાનીનું પેમેન્ટ કરવાની પણ જોગવાઈઓ છે. એ બાબતે અલગથી વેલ્યુએશન કરીને એના પણ ચૂકવણો કરવામાં આવે છે. હાલ પૂરતી કામગીરી મોકૂફ રાખવા ખેડૂતોની માંગ છે, તો એમાં તમારું શું કહેવું? જે પણ પ્રક્રિયાઓ અત્યારે ચાલી રહી છે કાયદાની રૂએ અને કાયદાની જોગવાઈઓ પ્રમાણે ચાલી રહી છે, જેથી જે પણ કાર્યવાહી છે એ કરવામાં આવશે. એમના દ્વારા જે આવેદન આપવામાં આવ્યું છે એનો અમે અભ્યાસ કરીશું, પરંતુ જે દેશના વિકાસ માટે વિવિધ સરકારશ્રીની જોગવાઈઓ, સરકારશ્રીના નિયમો પ્રમાણે થતા પ્રોજેક્ટ્સ છે એમાં કોઈ પણ પ્રકારનું રૂકાવટ પણ સ્વીકાર્ય નથી. સાહેબ, અત્યારે કલેક્ટરના હુકમને જ આગળ કરીને જે રીતે કામગીરી થાય છે કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવા વગર પોલીસને ખેડૂત વચ્ચે ઘર્ષણ થાય છે, આ રોકવા માટે તંત્ર શું કરશે? એમાં તો જે કાયદાની જોગવાઈઓ છે પ્રમાણે આગળની કાર્યવાહી થશે. આપને પહેલાં જ મેં આ બાબતે જણાવ્યું છે.